પાટણ જિલ્લાના ડ્રોન દીદી તરીકે પ્રખ્યાત ડિમ્પલબેન પટેલે છેલ્લા 4 મહિનામાં 309 એકર વિસ્તારમાં દવાનો છંટકાવ કરીને સમગ્ર રાજ્યમાં 58 ડ્રોન દીદીની વચ્ચે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. જાણીએ. ડિમ્પલબેન હર્ષદભાઈ, હું મારી આ ડ્રોન દીદીની સફળતાની વાત કરું, આ સફરની વાત કરું તો લક્ષ્મીબાઈ સખી મંડળ નામનું એક સખી મંડળ ગામમાં ચલાવતા હતા. પછી માનનીય વડાપ્રધાન સાહેબ શ્રીએ જ્યારે નમો ડ્રોન દીદીની આ યોજનાની જાહેરાત કરી ત્યારે એમને જે તે કંપનીઓને અથવા જે તે ફર્ટિલાઇઝેશન મંડળોને જે જવાબદારી આપી એ તરફથી મારા ઘરે GNFCના અધિકારી આવ્યા અને એમને મને આખી આ યોજનાની સમજ પાડી, કેવી રીતે આ યોજનાની અંદર જવાય, કેવી રીતે આની ટ્રેનિંગ થાય. પછી આ ટ્રેનિંગ લેવા માટે હું સિલજ ખાતે અમદાવાદની અંદર ગઈ. 15 દિવસની મારી ટ્રેનિંગ પૂરી થઈ. એ ટ્રેનિંગ પૂરી થયાના બસ થોડા દિવસની અંદર GNFCની નારદેશ CRS વિંગ છે એના દ્વારા મને અહીંયા તમે જોઈ શકો છો, આ ડ્રોન મારા ઘરે આવીને મને અર્પણ કરવામાં આવ્યું. એ ડ્રોન અર્પણ કર્યા પછી મેં થોડા દિવસ ગામની અંદર ખેડૂતોની અંદર આ ડ્રોનની સમજ આપી, ડ્રોન વિશે થોડું એનું ડેમો આપ્યું, ખેડૂતોના ખેતરમાં જઈને હું પ્રેક્ટિકલ આપ્યું. એ પછી ધીરે ધીરે શરૂઆત કરી તો નારી શક્તિ વંદના નામનો એક કાર્યક્રમ આવ્યો. પાટણની અંદર 6 માર્ચના રોજ એ કાર્યક્રમ કરવાનો હતો. ત્યારે પણ CM સાહેબને મારે ડ્રોન દીદી તરીકે મારો પરિચય અને મારી સ્પીચ આપવાની થઈ. એ પછી સડનલી માનનીય વડાપ્રધાન સાહેબ શ્રીએ આનું લોકાર્પણ દાંતીવાડા ખાતે રાખવામાં આવ્યું. ત્યાં પણ અમે 110 બહેનો એકી સાથે 3 રાજ્યની બહેનો એકી સાથે 110 ડ્રોનનું અમે ત્યાં ઉડ્ડયન કર્યું. ધીરે ધીરે જેમ GNFCના ડેપો ઉપરથી જેમ ખેડૂતોને ખબર પડતી જઈ કે આ ડ્રોનની દવા છંટકાવથી સારું એવું રિઝલ્ટ મળે છે, તો ધીરે ધીરે કરતાં આજે સ્ટીલ કાલ દિવસ સુધીનું મારું 309 એકરનું સ્પ્રેઇંગ છે. એટલે 2 લાખ સમથિંગ આની અંદરથી મેં અર્નિંગ કર્યું છે. એટલે માનનીય વડાપ્રધાન ગુજરાત રાજ્ય અને GNFCના સહયોગથી આજે હું લખપતિ દીદીની અંદર પણ હું નોમિનેટ છું. અને ગુજરાતની અંદર મારા જેવી નમો ડ્રોન દીદી 58 ડ્રોન દીદી છે, પણ એની અંદરથી ગઈકાલના રિપોર્ટ મુજબ હું સૌથી પ્રથમ ક્રમાંકે 309 એકર છેલ્લા 4 મહિનાની અંદર પૂર્ણ કર્યું છે. અને આ સિઝનની અંદર મારો પોતાનો લક્ષ્યાંક આ ડ્રોનની અંદરથી GNFCના રાજ્ય સરકારશ્રીના તમામ આપણા ખેતીવાડી અધિકારીઓના સહયોગથી 500 એકર સુધી પહોંચવાનો છે, કે જેથી કરીને હું એક નારી, આપણી જે સશક્તિકરણ નારી છે એમાં પરિપૂત થવું અને આગળ વધવું. એના માટે થેન્ક યુ સરકારશ્રીનો, GNFCની નારદેશ વિંગનો, તમામનો અહીંયાથી આભાર માનું છું કે અમારી જેવી આ બહેનોને તમે ઘરની અંદરથી બહાર કાઢીને એક આવું સાહસિક કામ કરવા માટે તમે અમને પ્રોત્સાહન આપ્યું.